હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ અને એમના આશીર્વાદ લઈએ. આપણે ગુરુના આશીર્વાદ લઈએ. આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ અને ભગવાનના ચરણોમાં પ્રણામ કરી અને શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. શૃण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः. शृण्वतां स्वकतः कृष्णः पुण्यश्रवणकीर्तनः. हृद्यन्तः स्थोय भद्राणि विदुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भागवत सेवया. भगवत्या उत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी.
भगवती भगवत्याः शोके भवति भक्तिर्भवति नैष्ठिकी। તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી, નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી, દંડોત પ્રણામ. હા, હરે કૃષ્ણ. આનંદપ્રદા ગોપાલિની દેવી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હિરલ પાઠક માતાજી, હિરલ પટેલ માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, હિનાબેન ત્રિવેદી માતાજી, નીલપા ચૌધરી માતાજી, નૈના નડિયાદરા માતાજી, નીતુ જરીવાલા માતાજી, નેહલ પંચાલ માતાજી, નૈના ઠક્કર માતાજી, નિરાલી સોલંકી માતાજી, પૂર્ણિમા ગૌરાંગી માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, જયશ્રી પટેલ માતાજી, કુલવતી સુદેવી માતાજી, માનસી માતાજી, પ્રવીણા માતાજી, શોભના માતાજી, સોનલ સોરઠિયા માતાજી, સ્વાતિ માતાજી, વ્રજરાણી વિનીતા દેવી માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, સુલોચના શુક્લ માતાજી, શશી ઉદેશી માતાજી, નિર્મલા બારોટ માતાજી, જ્યોતિ વડગામા માતાજી, હરાપ્રિયા વિમલા દેવી માતાજી, તેજ બેન ગુપ્તા માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, ગાયત્રી માતાજી, કૃપાલી લાડવા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, મોના અંધારિયા માતાજી, ભાવનાબેન વાઘેલા માતાજી, જિગીશા પટેલ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, ભૂમિ જોશી માતાજી, સુરક્ષા પટેલ માતાજી, હેતલ સોની માતાજી, હેતલ વસિયા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, કૃતિ જોશી માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, સ્વેની પટેલ માતાજી, કોમલ માતાજી, હરિણી નૈના દેવી માતાજી, રિદ્ધિ આશર માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, આરતી ને ગાંધી માતાજી, કલાવતી કરુણાદાત્રી દેવી માતાજી, મિનલ ઠક્કર માતાજી, અંકિતા પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અલ્પેશ કાળોત્રા પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, જયેન્દ્ર પંચાલ પ્રભુજી, કલ્પતરુ નિતાયચંદ્ર પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નયનેશ કરકર પ્રભુજી, જયેશ ડોડિયા પ્રભુજી, મોહનસિંહ વાલસી વારિયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, કમલેશ બલાની પ્રભુજી, ચિરાગ પાઠક પ્રભુજી. ટોટલ 72 છે માતાજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોનું અભિવાદન છે અને અભિનંદન છે બધાને. આજનો શ્લોક સ્કંદ 2 અધ્યાય 10 શ્લોક ક્રમાંક 36. સવાચ્ય વાચકતયા ભગવાન બ્રહ્મરૂપધૃક નામરૂપ ક્રિયા ધત્તે સકર્મા કર્મ કહ પરહ. તો આ રીતે બોલાશે. બહુ જોડણીઓ ને બધું છે નહીં, ખાલી બીજા ચરણમાં ભગવાનનો ન જે છે એ ખોડો છે અને બ્રહ્મરૂપ ધ્રુક ધ્રુકનો ક ખોડો છે, એટલે આપણે એને અડધા બોલીશું. બહુ લંબાવાના નથી. શરૂઆત કરીએ. સવાચ્ય વાચકતયા ભગવાન બ્રહ્મરૂપધૃક સવાચ્ય ભગવાન બ્રહ્મરૂપધૃક નામરૂપ ક્રિયા ધત્તે સકર્મા કર્મ કહ પરહ. નામરૂપ ક્રિયા ધત્તે સવાચ્ય વાચકતયા ભગવાન બ્રહ્મરૂપધૃક
सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते कर्मा परः। परः। हाँ प्रभु जी। सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् नामरूपक्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः सवाच्यवाचकतया भगवान् ब्रह्म रूपधृक् सवाच्यवाचकतया नामरूपक्रिया धत्ते सकर्मा कर्म कः परः क्रिया सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया कर्म कः परः सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः લઈ લો પ્રભુ. સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મરૂપધૃક્ नामरूप क्रिया दत्ते सकर्मा कर्म कः परः सवाच्यवाचकतया भगवान् ब्रह्मरूपधृक् नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप
સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુવ નામ રૂપ ક્રિયા દત્તે सकर्मा कर्म कह पर સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુવ નામ રૂપ ક્રિયા દતે सकर्मा कर्म कह परः સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુક નામ રૂપ ક્રિયા દતે सकर्मा कर्म कह परः नाम रूप क्रिया दत्ते सकर्मा कर्म कह परः सवाच्यवाचकतया भगवान ब्रह्म रूप ध्रुव સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુવ नाम रूप क्रिया दत्ते सकर्मा कर्म कह परः नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कह परः सवाच्यवाचकतया भगवान ब्रह्म रूप ध्रुव सवाच्यवाचकतया भगवान ब्रह्म रूप धृक् नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कह परः नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कह परः સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુવ સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુક નામ રૂપ ક્રિયા દત્તે सकर्मा कर्म कह परः नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कह परः સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુવ સવાચ્યવાચકતયા ભગવાન બ્રહ્મ રૂપ ધ્રુવ નામ રૂપ ક્રિયા ધત્તે
सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः सवाचकतया भगवान ब्रह्म रूप दृक् सवाच्य वाचकतया भगवान् ब्रह्मरूप दृक् नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः सवाचकतया भगवान ब्रह्म रूप दृक् वाचकतया भगवान् ब्रह्मरूप दृक् नाम रूप क्रिया दत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः सवाच्य वाचकतया भगवान ब्रह्मरूप दृक् वाचकतया भगवान् ब्रह्मरूप दृक् नाम रूप क्रिया दत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया दत्ते सकर्मा कर्म कः परः सवाच्य वाचकतया भगवान ब्रह्म रूप दृक् सवाच्य वाचकतया भगवान् ब्रह्मरूप नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते वाच्य वाचकतया भगवान ब्रह्म रूप दृक् सवाच्य वाचकतया भगवान् ब्रह्मरूप नाम रूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः नामरूप क्रिया धत्ते सकर्मा कर्म कः परः ખૂબ ધન્યવાદ બધાનો શ્લોક માટે ખૂબ સરસ સેવા છે શ્લોક બોલાવવાની ભગવાનના શબ્દોને બોલવા એ પણ એક સેવા છે તો આપણે એ શબ્દાર્થ લઈએ સહ તેઓ વાચ્ય તેમના રૂપો અને પ્રવૃત્તિઓ વડે વાચકતયા તેમના દિવ્ય ગુણો અને પરિકર વડે
અને ભગવાન 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 બ્રહ્મ પરમ બ્રહ્મ પરમ રૂપ દ્રુક દ્રશ્ય રૂપો સ્વીકારીને રૂપ દ્રુપ કરીને નામ 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 રૂપ 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 ક્રિયા લીલા ક્રિયા લીલા ધત્તે ધારણ કરે છે ધરતી ધારણ કરે છે સકર્મ કામમાં પ્રવૃત્ત થઈને સકર્મ અકર્મ કહ કર્મરત થયા વિના પરહ દિવ્યતા અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. તેઓ તેમના દિવ્ય નામ ગુણ લીલા પરિકર અને અલૌકિક વૈવિધ્યના વિષય હોવાથી ભગવાન પોતાને દિવ્ય રૂપમાં પ્રકટ કરે છે. તેઓ આવા બધા કર્મોથી અલિપ્ત હોવા છતાં કર્મરત દેખાય છે. ભાવાર્થ માટે બે જણાએ હેન્ડ રેઝ કર્યો છે, પરેશ પ્રભુ અને નૈના ઠક્કર માતાજી. તો હમણાં 2-4 દિવસમાં જેને ન વાંચ્યું હોય એ વાંચો. નૈના ઠક્કર માતાજી એ વાંચ્યું છે? હરે કૃષ્ણ માતાજી. હા તો વાંચો માતાજી તમે. ભાવાર્થ બાય શ્રી ભક્તિ વેદાંત શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની છે. જ્યારે જ્યારે ભૌતિક સર્જનની જરૂર ઊભી થાય છે ત્યારે ત્યારે ઉત્પત્તિ પાલન અને વિનાશને માટે દિવ્ય ભગવાન ભૌતિક જગતમાં રૂપો ધારણ કરે છે. મનુષ્ય તેમની પ્રવૃત્તિઓને સાચી રીતે જાણવા માટે યોગ્ય બુદ્ધિમત્તા કેળવવી જોઈએ. પૂર્વગ્રહને વશ થઈ એમ ન માનવું જોઈએ કે તેઓ ભૌતિક રીતે ઉત્પન્ન થયેલા રૂપમાં ભૌતિક જગતમાં અવતરણ કરે છે. ભૌતિક પ્રકૃતિમાંથી ધારણ કરેલા કોઈ પણ રૂપને તેના ભૌતિક જગતમાં કરેલા કર્મનું બંધન હોય છે. જે બધું માતાજી આગળ રન કરો. જે બદ્ધ જીવ ભૌતિક કર્મોની અમુક મુદતમાંથી પસાર થવા માટે ભૌતિક રૂપ ધારણ કરે છે તે પ્રાકૃત નિયમોને આધીન હોય છે. પરંતુ અહીં આ શ્લોકમાં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભગવાનના રૂપો અને તેમની લીલાઓ જો કે બદ્ધ જીવના જેવી દેખાય છે છતાં તે અલૌકિક છે અને બદ્ધ જીવ માટે અસંભવિત છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આવા કર્મોથી સદા અલિપ્ત રહે છે. ભગવદ્ ગીતા 4.14 ભગવાન કહે છે, નમા કર્માણે લિપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિમા યો અભિજાનાતિ કર્મવિન સબધ્યતે. ભગવાન તેમના વિવિધ અવતારો અને વ્યક્તિત્વ દ્વારા જે કર્મો કરતા જણાય છે તેનાથી તેઓ કદાપી લિપ્ત થતા નથી. તેમને સકામ કર્મો દ્વારા સફળ થવાની આકાંક્ષા પણ નથી. ભગવાન તેમની ઐશ્વર્ય, પરાક્રમ, કીર્તિ, સૌંદર્ય, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી વિવિધ શક્તિઓ સંપૂર્ણ છે. તેથી તેમને બદ્ધ જીવની જેમ શારીરિક શ્રમ કરવાનું કોઈ કારણ નથી. તેથી જે બુદ્ધિશાળી મનુષ્ય ભગવાનના દિવ્ય કર્મો અને બદ્ધ જીવનના કર્મો વચ્ચેનો ભેદ જાણે છે તે પણ કર્મફળના બંધનમાં પડતો નથી. વિષ્ણુ, બ્રહ્મા અને શિવ રૂપે ભગવાન પ્રકૃતિના ત્રિવિધ ગુણોનું સંચાલન કરે છે. વિષ્ણુમાંથી બ્રહ્મા જન્મે છે અને બ્રહ્મામાંથી શિવ જન્મે છે. કોઈ વખત બ્રહ્માએ વિષ્ણુના વિભક્ત થયેલા ભાગ હોય છે તો કોઈ વખત બ્રહ્મા સ્વયં વિષ્ણુ હોય છે. એ રીતે બ્રહ્મા સમગ્ર વિશ્વમાં વિવિધ યોનિઓને ઉત્પત્તિ કરે છે. તેનો અર્થ એ છે કે ભગવાન સ્વયં અથવા તેમને અધિકૃત સહાયક પુરુષોના માધ્યમ દ્વારા સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ અને ખૂબ સુંદર રીતે ભાવાર્થ વાંચ્યો તમે. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને
નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગૌરકથા ધામદયા નગર ગ્રામ તારિણે શ્રીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. આવતીકાલથી ભગવાનની સ્નાન યાત્રા ચાલુ થાય છે 11 તારીખથી. 11મી તારીખ માતાજી. હા, અને બધા જ મંદિરોમાં સ્નાન યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. નાથદ્વારામાં તો ચાલુ થઈ ગયું. હા, 10મી તારીખ આજથી ચાલુ થઈ ગયું. હા, જ્યેષ્ઠ પૂર્ણિમાથી ચાલુ થાય. તો જગન્નાથપુરીમાં સ્નાન યાત્રાનું ખૂબ વિશેષ મહત્વ છે. તો આ સ્નાન યાત્રા વિશેષ કેમ છે જગન્નાથપુરીની, કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ માતાજી. આ દિવસે જગન્નાથજી નું પ્રાગટ્ય મતલબ જગન્નાથજી છે એ આવિર્ભાવ થયા હતા. ખૂબ ધન્યવાદ માતાજી. જે લીલા હતી ને એ આ દિવસે જ કરી હતી. જગન્નાથજી જયારે રોહિણી માતાજી જયારે કે છે ને લીલાઓ ભગવાનની, ત્યારે જગન્નાથજી પ્રગટ થયા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ માતાજી. અને આજના દિવસે જે જગન્નાથપુરીમાં જે વિગ્રહો જે છે એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તો ઓરિસ્સાના બહુ બધા પ્રાચીન કાળમાં, જેને આપણે સમયની ગણના તો આપણે ન કરી શકીએ એટલા બધા પ્રાચીન કાળ સમયે ત્યાંના ઓરિસ્સાના જે રાજા હતા ઇન્દ્રદુમ્ન, એમને આ વિગ્રહોની સ્થાપના કરી હતી. શ્રી જગન્નાથજી, બલદેવજી, સુભદ્રાજી અને સુદર્શનજી. તો આ વિગ્રહોની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યાં જે નિત્ય નિયમ હોય જે ભગવાનના અભિષેકનો, એ જગન્નાથપુરીમાં આ વિશેષ કેમ છે સ્નાન યાત્રા, આપણે એ વિશે જોઈ રહ્યા છીએ અત્યારે. કે જે જગન્નાથજીમાં આપણે ઘણીવાર ઘણા મંદિરોમાં આપણે જોઈએ છે ને કે બધા જે અભિષેક રોજ નિત્ય નિયમના કરવામાં આવે એ ઉત્સવ મૂર્તિ ઉપર, ઉત્સવ વિગ્રહ ઉપર, જે નાના વિગ્રહો હોય એને ઉત્સવ વિગ્રહ કહેવામાં આવે. અને એની ઉપર એ અભિષેક કરવામાં આવતો હોય નિત્ય નિયમમાં. જે મોટા વિગ્રહ હોય એ એના સ્થાન ઉપર જ હોય, પરંતુ નાના વિગ્રહોના ઉપર અભિષેક અને જળથી એમને સ્નાન કરાવવામાં આવે. તો જગન્નાથપુરીમાં જ્યારે જગન્નાથપુરીના તો વિગ્રહો કેટલા મોટા છે, તો જે નિત્ય નિયમના જે અભિષેક જે છે એ કેવી રીતે કરવામાં આવે છે, કોઈને ખ્યાલ છે? જગન્નાથપુરીમાં આરીસો રાખે ને સામે, અને જે અરીસામાં ભગવાન દેખાય એના ઉપર અભિષેક કરે. ઓરિજિનલ ઉપર ના કરે, પણ ફક્ત સ્નાન યાત્રાના દિવસે જ ભગવાન બહાર આવે અને એમના ઉપર અભિષેક કરે જળનું. હા, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો જગન્નાથપુરીમાં ભગવાનના વિગ્રહો ખૂબ મોટા છે. તો એમને રોજ સ્નાન કેવી રીતે કરાવવામાં આવે છે કે એમને અરીસો એટલે કે દર્પણ દેખાડવામાં આવે છે. અને એ દર્પણમાં જે ભગવાન દેખાય એટલે કે દર્પણ ઉપર નિત્ય નિયમના અભિષેક થાય છે, દર્પણની ઉપર. કેમ કે જે વિગ્રહો જે છે જગન્નાથપુરીના જે દર્શને ગયા હશે એમને ખબર હશે વિગ્રહો ખૂબ મોટા છે. અને એ જે વિગ્રહોનું જે રંગ કરવામાં આવે છે એ પ્રાકૃતિક રંગોથી કરવામાં આવે છે. એટલે હવે આપણે અત્યારે તો જે વિગ્રહો હોય છે જગન્નાથજીના, એની ઉપર જે રંગ કરવામાં આવે છે, એમનું જે ડિઝાઇન કરવામાં આવે છે, એમની આંખોને જે આખું, તો એ લગભગ હવે ઘણા બધા કેમિકલ વાળા રંગોથી કરવામાં આવે છે. પછી એના ઉપર આપણે સ્નાન પણ કરાવીએ તો એનો કલર જાય નહીં. પરંતુ આ તો જેને કહેવાય ને કે આ અહીંયા જગન્નાથપુરીમાં તો ભગવાન પ્રગટ થયા છે આ જગન્નાથજીના રૂપમાં. તો એમને પ્રાકૃતિક રંગોથી રંગવામાં આવે છે. અને એ રંગો જે છે એ પાણી જો નિત્ય નિયમમાં એ અભિષેક થાય તો એ રંગો નીકળી શકે છે. એટલા માટે આખા વર્ષ દરમિયાન એમને દર્પણ દેખાડી અને એ જે દર્પણમાં ભગવાનના વિગ્રહો દેખાય અને એ દર્પણ ઉપર નિત્ય નિયમનો અભિષેક કરવામાં આવે છે. પરંતુ આ દિવસે
સ્નાન યાત્રા જ્યારે શરૂ થાય છે એ દિવસે ભગવાનના વિગ્રહોને એક સ્નાન વેદી બનાવવામાં આવે છે અને એની ઉપર સ્નાન કરાવે છે, એટલે કે ઓરિજિનલ. હરે કૃષ્ણ, તેજલ ગુપ્તા માતાજી. તો એ વિગ્રહોને વર્ષમાં એક જ વાર આ વિગ્રહોની ઉપર સ્નાન કરવામાં, અભિષેક કરવામાં આવે છે. હવે જ્યારે આ વિગ્રહોને અભિષેક કરવા માટે વિગ્રહો ઉપર જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે પ્રાકૃતિક રંગો જે છે એ બધા પાણીથી નીકળી જાય છે. અને એ પછી 15 દિવસ, જેને કહેવાય ને કે હવે આટલી બધી સ્નાન યાત્રા કરી હોય એટલે ભગવાન માંદા પડી જાય છે હે ને. અને 15 દિવસ પછી જેને કહેવાય ને કે અંદર ગર્ભગૃહમાં ભગવાનને રાખવામાં આવે છે અને એમની સેવા, જેને કહેવાય ને કે માંદા પડી ગયા છે અને બીમાર પડ્યા છે ભગવાન, એ રીતે કરવામાં આવે છે. અલગ અલગ જડીબુટ્ટીઓનું પાણી આપવામાં આવે, પછી સમયે સમયે એ પ્રમાણે ભગવાનને એ પ્રમાણે ભોગ લાગતા હોય છે કે ભગવાન બીમાર છે એ રીતે સેવા કરવામાં આવે છે. પણ એ 15 દિવસ ભગવાન દર્શન આપતા નથી. માતાજી 27મી એ રથયાત્રા છે. હા, અને આ 15 દિવસ પછી જ્યારે ભગવાનના ઉપર બધો અને અંદર ગર્ભગૃહમાં એ દરમિયાન 15 દિવસ જ્યારે ભગવાન દર્શન નથી આપતા એ દરમિયાન ભગવાનનું આ રંગ રોગાન ચાલતું હોય છે, એટલે કે એમની ઉપર પાછો ફરીથી એ કલર કરી અને એ ભગવાનના રૂપને શણગારવામાં આવે છે પ્રાકૃતિક કલરોથી ફરીથી. અને ભગવાનની આ રીતે સેવા થતી હોય છે. અને એ પછી જ્યારે ભગવાનને દર્શન આપવાનો જ્યારે એ દિવસ આવે છે ત્યારે ભગવાનના નેત્રો ઉપર પટ્ટી બાંધેલી હોય છે અને એ જ્યારે પટ્ટી ખોલવામાં આવે છે ત્યારે એ ઉત્સવને નેત્રોત્સવ કહેવામાં આવે છે. તો આ રીતે જેને કહેવાય કે ભગવાનનો નેત્રોત્સવ થાય છે અને એ પછી રથયાત્રા નીકળે છે ભગવાનની, અને ભગવાન બધાને બહાર નીકળે છે દર્શન આપવા માટે. તો આ સ્નાન યાત્રાનું ખૂબ મહત્વ છે. અને કહેવાય છે કે જ્યાં સ્નાન યાત્રામાં જે મનુષ્ય જગન્નાથપુરીમાં આ સ્નાન યાત્રાના દર્શન, એટલે કે બધા વિગ્રહોના અભિષેકના દર્શન કરે છે, એના બધા જ પાપો મટી જાય છે. એટલે પ્રત્યક્ષ ત્યાં જઈને જો એ અભિષેકના દર્શન થાય તો એના પાપ મટી જાય છે અને જગન્નાથ ભગવાનના ચરણ કમળોમાં આશ્રય પામે છે વ્યક્તિ. તો આ ખૂબ એનું મહત્વ છે. આપણે ત્યાં તો જઈ ન શકીએ, આપણી ત્યાં જવાનો સમય ન હોય, અનુકૂળતા ન હોય, તો આપણે ભગવાનના દર્શન યુટ્યુબ પર પણ આઈ થિંક લાઈવ ચાલતા હોય છે, તો એ દર્શન કરવાના અભિષેકના. આનું ખૂબ મહત્વ છે. તો બધા જરૂરથી દર્શન કરજો આ અભિષેકના. એનું ખૂબ જ મહત્વ છે. ભલે આપણે ત્યાં ન જઈ શકીએ પણ આપણે આ રીતે તો દર્શન જરૂરથી કરી શકીએ, માનસિક દર્શન. બરાબર. તો હવે આપણે જઈએ આપણા શ્લોક ઉપર. તો આપણે જોયું કે 10 થી 35 શ્લોકમાં સુખદેવજીએ સર્ગનું વર્ણન કર્યું. અહીંયા આપેલું છે, જો સેકન્ડ નંબર 10 થી 35 સર્ગનું વર્ણન હતું. હવે આજથી 36મા શ્લોકથી 47 શ્લોક સુધી સુખદેવજી વિસર્ગનું વર્ણન કરશે. તો આ રીતે આપણે અહીંયા સમજી શકીએ છીએ. તો હવે પછી 36 થી 47 શ્લોકમાં વિસર્ગની ચર્ચા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે કેવી રીતે ભગવાન વિવિધ રૂપો દ્વારા ઉપસૃષ્ટિ અને ભૌતિક સર્જન કરે છે બ્રહ્માજી દ્વારા, અને જીવોના કર્મો અનુસાર બ્રહ્માજી દ્વારા આ શરીરોની રચના કરે છે. તો શ્લોકમાં પ્રથમ ચરણમાં 2 શબ્દો છે, વાચ્ય અને વાચકતયા. તો વાચ્યનો અર્થ આપ્યો છે અહીંયા તેમના રૂપો અને પ્રવૃત્તિઓ વડે, અને વાચકતયા એટલે કે તેમના દિવ્ય ગુણો અને પરિકર વડે. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો આઈ થિંક મારી પાસે આ બુક સ્ટેન્ડ પડ્યું છે. તો આ જે બુક સ્ટેન્ડ જે છે, બધાની પાસે આવું બુક સ્ટેન્ડ હશે, દેખાઈ રહ્યું છે બધાને ને? તો જેની ઉપર આપણે ગ્રંથ રાખી અને તેનું વાંચન કરીએ છીએ.
તો આ બુક સ્ટેન્ડ જે છે એનું એક રૂપ પણ છે અને આંખો દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ. તો એના રૂપને જોઈને આપણને સમજમાં આવી જાય છે કે આ બુક સ્ટેન્ડ છે અને એને જોઈને આપણને એનું નામ પણ સમજમાં આવી જાય છે કે આ બુક સ્ટેન્ડ છે. તો વાચ્ય અને વાચક થયા. તો હવે આ બે છે તો એનું એક કાર્ય પણ છે ને, આ બુક સ્ટેન્ડ જે છે એનું એક કાર્ય પણ છે. તો એનું કાર્ય શું છે? બુકને હોલ્ડ કરવાનું. તો આ બુક સ્ટેન્ડ નું વાચ્ય એટલે કે રૂપ છે, એનું નામ પણ છે અને એનું કાર્ય પણ છે. તો બુક સ્ટેન્ડ નું વાચ્ય એટલે કે રૂપ પણ છે, એનું નામ પણ છે અને એનું કાર્ય પણ છે. તો શ્લોકના ત્રીજા ચરણમાં આપેલું છે નામ રૂપ ક્રિયા. તો આ સંસારમાં આપણે જોઈએ છે કે કોઈ પણ વસ્તુનું નામ પણ છે, રૂપ પણ છે અને એની ક્રિયા પણ છે એટલે કે કાર્ય પણ છે. આપણે જોયું ને કે વિરાટ રૂપમાં કેવી રીતે બધા અંગો ઉત્પન્ન થાય છે અને એ બધું ભગવાન એ રીતે કાર્ય કરે છે. ભગવાન તો એ બધા કર્મો કરે છે પણ કર્મરત અકર્મ કહ અહીંયા શબ્દ છે. કર્મરત થયા વિના ભગવાન કાર્ય કરે છે. તો નામ રૂપ ક્રિયા. તો આપણે જોઈએ છે કે શ્લોકમાં આ ભગવાન શું કરે છે? હર એક જીવના કર્મ અનુસાર ભગવાન વિભિન્ન યોનિઓનું નિર્માણ કરે છે. એટલા માટે આપણે જોઈએ છે ને કે હર એક યોનિનું નામ છે, રૂપ છે અને ક્રિયા પણ છે. તો આપણે ભક્તના ઉદાહરણ દ્વારા સમજીએ તો ભક્તને ગુરુ દીક્ષા આપે છે તો એને નામ મળે છે. દીક્ષા પછી નામ ચેન્જ થાય છે અને બીજો જન્મ થાય છે. દાસ કે દાસી પાછળ લાગે છે તો નવી ઓળખાણ મળે એટલે કે નામ મળે છે. એ પછી ભક્તનું રૂપ કેવું છે કે ભાઈ તિલક કરેલું હોય, કંઠી માળા ધારણ કરેલી હોય તો એનું રૂપ છે. ધોતી કુર્તામાં હોય, સાડીમાં હોય તો એ ભક્તનું રૂપ છે. બીજું ભક્તની ક્રિયા શું હોય? જપમાળા કરતો હોય, ભગવાનના ગુણગાન કરતો હોય તો આ ભક્તની ક્રિયાઓ છે. તો નામ રૂપ ક્રિયા દ્વારા ભગવાને સૃષ્ટિની રચના કરી છે એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. તો એ પછી શ્લોકમાં શબ્દ છે બ્રહ્મ રૂપ દ્રુક. તો ભગવાને અલગ અલગ રૂપોનો સ્વીકાર કર્યો. તો ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી અને ત્યારે ભગવાને ભૌતિક સર્જન કર્યું અને પોતે એકમાંથી અનેક રૂપોમાં વિસ્તારિત થયા. એટલા માટે જીવો જે છે ભગવાનના વિભિન્નાંશ અવતારો કહેવાય છે. 84 લાખ યોની જે છે એ બધા જે જીવો ભગવાનના વિભિન્નાંશ અવતારો છે. તટસ્થ શક્તિ આપણે કહીએ છીએ. આપણે બધા જે છીએ ભગવાનના વિભિન્નાંશ અવતારો કહેવાઈએ. પરંતુ ભગવાનની બહિરંગા શક્તિમાંથી આપણે ઉત્પન્ન થયેલા છીએ એટલે આપણે બદ્ધ છીએ. જે અંતરંગા શક્તિમાંથી જે જીવો ઉત્પન્ન થયા હોય એ નિત્ય મુક્ત આત્માઓ કહેવાય છે. તો આ સૃષ્ટિની લીલાને ભગવાનના નામ, ગુણ, રૂપ અને લીલાઓને ભગવાન કહે છે કે મારી અહૈતુકી કૃપા વડે જાણી શકાય છે. તો તો પછી આ અહૈતુકી કૃપા આપણે કેવી રીતે મેળવી શકીએ? તો શીલા પ્રભુપાદ જણાવે છે કે આ ભૌતિક જગતમાં એક પિતા છે અને એને પુત્રો છે, પણ પિતા કોઈ જે રહસ્યની વાત હોય, એવી કોઈ વાત હોય તો એના કયા પુત્રને કે જે લાડલો હોય, જે યોગ્ય હોય એવી તો એ પુત્રને એ પિતા એ વાત બતાવે. તો સેમ વે એવી રીતે આપણે પણ શું કરવાનું છે? ભગવાનના લાડલા પુત્ર બનવાનું છે અને યોગ્ય પુત્ર બનવાનું છે. હવે આ લાડલાને યોગ્ય બનવા માટે પાછું શું કરવું પડે? તો ભગવાનની પ્રેમા ભક્તિ કરવી પડે તો આપણે ભગવાનના લાડલા થઈ શકીએ. ભક્ત્યામામ અભિજાનાતિ. અને એ પછી શ્લોકમાં છે સકર્મ અકર્મ કહ પરહ. તો સકર્મ અર્થાત કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એકમાંથી અનેક થવાના કાર્યમાં ભગવાન પ્રવૃત્ત થાય છે.
અકર્મકઃ એટલે કે અર્થાત પ્રભાવિત થયા વગર. કેમ પ્રભાવિત થતા નથી ભગવાન? કેમ કે ભગવાન પરહ છે, દિવ્ય છે. ભગવાન આ પ્રકૃતિના ગુણોથી ભૌતિક સર્જન કરે છે, પણ ભગવાન એનાથી અલિપ્ત છે. આપણે ભગવદ્ ગીતામાં જોઈએ છીએ ને, તો એ રીતે ભગવાન દિવ્ય છે. તો ભગવાન આ ભૌતિક સૃષ્ટિનું સૃજનના કાર્યમાં પ્રવૃત્ત થાય છે, સકર્મ, પરંતુ તેનાથી અલિપ્ત છે, પ્રભાવિત થતા નથી. અકર્મ કહો કેમ કે તે તેનાથી પરે છે, પરહ. તો આ શબ્દો દ્વારા આપણે આજે શ્લોકને સમજી રહ્યા છીએ. તો ભગવાન સૃષ્ટિના સૃજન કરતા છે, અને એટલે ભગવાનને કોઈ નિયમો કે કાયદાઓ લાગુ પડતા નથી. સૃષ્ટિના કાયદાઓ અને નિયમો બનાવનાર ભગવાન છે, પરંતુ તેઓ તેનાથી અલિપ્ત છે, એનાથી આધીન થતા નથી. તો જીવાત્માઓના બે પ્રકાર છે, નિત્ય મુક્ત આત્માઓ અને નિત્ય બદ્ધ જીવાત્માઓ. તો આપણે બધા નિત્ય બદ્ધ કહેવાઈએ, બરાબર ને? આપણે સમજ્યા. તો ભગવાનની જે અંતરંગ શક્તિથી ઉત્પન્ન થયેલા છે એ બધાને નિત્ય મુક્ત આત્માઓ કહેવાય, અને જે બહિરંગા શક્તિથી ઉત્પન્ન થયેલા જીવાત્માઓ જે છે એ નિત્ય બદ્ધ હોય છે. તો નિત્ય બદ્ધ જીવાત્માઓને કર્મોના બંધન લાગુ પડે છે. આપણે જોયું કે વિરાટ પુરુષમાંથી કેવી રીતે આધ્યાત્મિક, અધિભૂત, આદિદૈવનું સર્જન થાય છે. તો આ ત્રણેય જે અવસ્થા છે એ ભૌતિક સર્જન છે, અને આ ભૌતિક સર્જનની જ્યારે જરૂર ઊભી થાય છે ત્યારે ભગવાન સર્જન, પાલન અને વિનાશ માટે ભગવાન અલગ અલગ રૂપો, બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ તરીકે રૂપો ધારણ કરે છે અને કાર્યો કરે છે. પરંતુ ભગવાન આ ભૌતિક સર્જન, પાલન, પોષણના કાર્યો કરવા છતાં ભૌતિક સર્જનથી અલિપ્ત રહે છે, પરે છે. એના માટે શ્રીલા પ્રભુપાદ અહીંયા ખૂબ સુંદર શ્લોકનો રેફરન્સ આપ્યો છે. નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો અભિજાનતી કર્મ ભીર્ન સબધ્યતિ. તો ભગવાન કહે છે કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી, અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી. તો શ્રીલા પ્રભુપાદ કહે છે કે ભગવાનની સાચી પ્રવૃત્તિઓને જાણવા જેટલી મનુષ્ય બુદ્ધિમત્તા કેળવવી જોઈએ. તો ભગવાન કહે છે કે જે મને આ રીતે જાણે છે કે ભાઈ હું કર્મફળથી, કોઈ કર્મફળથી બંધાતો નથી, અને મને કોઈ કર્મફળની આશા પણ હોતી નથી. તો આપણે ભગવદ્ ગીતામાં જાણીએ છીએ એક શ્લોક છે. કયો શ્લોક છે? કે ભગવાનના કર્મો અને કાર્યો દિવ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. જો આ રીતે આપણે શ્લોક બોલીએ ને તો આ રીતે શ્લોકો પણ આપણા મોઢે થતા જાય, હે ને, બાયહાર્ટ થતા જાય, વારે વારે શ્લોક બોલવામાં આવે. તો આ 4.14 શ્લોકમાં પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે રાજા દ્વારા રાજ્યના કાયદાઓ ઘડવામાં આવે છે, પરંતુ રાજા રાજ્યના કાયદાને આધીન રહેતો નથી. રાજા કદાપી દંડનીય નથી હોતો. ઘણીવાર રાજા રાજ્યમાં બનાવેલી જેલમાં પણ જાય છે, અને એ બધાની સ્થિતિ જાણવા માટે જાય. ક્યારેક પ્રાઇમ મિનિસ્ટર હોય એ પણ જેલમાં જતા હોય. તો એ જેલમાં જવાના લીધે કઈ રાજા અને પ્રાઇમ મિનિસ્ટર કેદી બની નથી જતા. તો દેશના પ્રાઇમ મિનિસ્ટર પણ ક્યારેક જ જતા હોય, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ પણ કેદી છે. તો સેમ વે ભગવાન આ સૃષ્ટિના સર્જન કરતા છે, અને પ્રકૃતિના નિયમોને બનાવનારા છે, કાયદાઓને ઘડનારા છે, પરંતુ ભગવાન આ કાયદાઓને આધીન નથી. ભગવાન સ્વરાટ છે, સ્વતંત્ર છે, અને ભૌતિક જગતના કાર્યોથી પ્રભાવિત થતા નથી. આપણે એના માટે ખૂબ સુંદર એક બીજું પણ ઉદાહરણ લેવલ 1 માં જોઈએ છીએ. કયું ઉદાહરણ છે કે આ ભગવાન અલિપ્ત છે? કમળના પાનનું ઉદાહરણ જોઈએ છે. કમળનું પાન પાણીમાં રહેવા છતાં પણ પાણી અને કીચડથી અલિપ્ત રહે છે. તો જીવાત્માઓ ભૌતિક કાર્યોના સકામ કર્મ ફળોથી બદ્ધ થાય છે, કારણ કે જીવો ભગવાને આપેલી પ્રાકૃતિક સંપત્તિ જે છે એના ઉપર પ્રભુત્વ જમાવવાની વૃત્તિ ધરાવે છે. અને પરંતુ આપણે જાણીએ છીએ કે બધું જ ભગવાનની માલિકીનું છે. આપણે ઈશોપનિષદનો પહેલો જ શ્લોક આપણે જોઈએ છે. હવે ઘણીવાર કોઈ કારખાનાનો માલિક કર્મચારીઓના સારા અને ખરાબ કાર્યો માટે જવાબદાર હોતો
નથી. કર્મચારીઓ પોતે જ જવાબદાર હોય છે. આ શીલા પ્રભુપાદ આ બધા ઉદાહરણો આપે છે આ શ્લોકમાં, જે રેફરન્સ શ્લોક આપ્યો છે એમાં. તો સેમ વે જીવાત્મા જે છે એ પોતાના સારા અને ખરાબ કાર્યો માટે જવાબદાર હોય છે. હવે કર્મની ફિલોસોફીને જે ન સમજી હોય, હવે એ લોકો ઘણીવાર આપણે જોઈએ ને કે ભગવાનને કોસતા હોય. શું કે, હે ભગવાન, મેં તારું શું બગાડ્યું છે, તે મને આવું દુઃખ કેમ આપ્યું, તને હું જ મળ્યો, તને હું જ મળી. હા, આવું બધું આપણે સાંભળીએ છીએ લોકો પાસેથી. તો એના માટે આપણે જોઈએ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન જરૂરી છે, શ્રીમદ ભાગવતમનું જ્ઞાન જરૂરી છે. આ બધી કર્મની આંટી કૂટીને જો સમજી લઈશું તો આપણે સમજીશું કે ભાઈ આપણા સારા અને ખરાબ કાર્યો આપણા એ આપણે જે સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે એ આપણા કાર્યોનું જ પરિણામ છે. તો જેવી રીતે સૂર્ય કોઈ પણ જગ્યા, વસ્તુ, સ્થાનને શુદ્ધ કરી શકે છે, જેવી રીતે મલ, મૂત્ર, કીચડ એવી ગંદી જગ્યાઓને પણ સૂરજના કિરણો શુદ્ધ કરી શકે છે, પરંતુ એનાથી સૂર્યને કોઈ ગંદકી લાગુ પડતી નથી. પરંતુ ગંદકીવાળી જગ્યાને પણ સૂર્ય શુદ્ધ કરી નાખે છે. તો એમની પાસે એવી શક્તિ છે ભગવાનની આપેલી. સૂર્યનો સ્તોત્ર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. તો સૂર્યમાં આટલી શક્તિ છે અને તે ગંદકીથી અલિપ્ત રહે છે. કેવી રીતે ભગવાન આ ભૌતિક સર્જનથી અલિપ્ત રહે છે. આ ભૌતિક જગતને પણ અસત કહેવામાં આવ્યું છે, બરાબર ને? તો ભગવાન ત્રણેય ગુણોથી પરે છે. તો જીવો ભગવાનથી અલગ થઈને ભોગ કરવાની વૃત્તિને અને પોતાની ઈચ્છાઓને સંતોષવા માટે થઈ આ ભગવાન જે છે એ ભૌતિક સર્જન કરે છે. તો ભગવાન કેમ ભૌતિક સર્જન કરે છે? આ જીવોની જે ભોગ વૃત્તિ છે અને જીવોની જે ઈચ્છાઓ જે છે એના માટે આ ભૌતિક સર્જન કરે છે. તો જીવોની ઉપર કૃપા કરી છે ભગવાને, ભગવત કૃપા કરી છે કે આપણને આ જીવોને અહીંયા મૂકી અને કે ભાઈ ભગવાનની બધા ભક્તિ કરે અને મારી પાસે પાછા આવી જાય. પરંતુ આપણે બધા જે જીવો જે છીએ એ ભગવાનને ભૂલી જઈએ છીએ, મોહ માયામાં પડીએ છીએ એટલે. પરંતુ ભગવાન તો આપણા ઉપર અહૈતિકી કૃપા કરી છે, ને એમાં પણ મનુષ્ય જન્મ આપીને વધારે કૃપા કરી છે આપણા ઉપર. તો આપણે એનું મહત્વ આપણે સમજવું જોઈએ. પરંતુ ભગવાન જે છે એ કરવા નથી માંગતા ભૌતિક સર્જન, પરંતુ તે છતાં પણ જીવોની ઉપર કૃપા ને અહૈતિકી કૃપા અને પ્રેમના લીધે તેઓ આ સર્જન કરે છે. પરંતુ જીવ વિચારે છે કે કૃષ્ણના જેવા જ ભોગ કરવા છે, કૃષ્ણ જ બનવું છે, હા, ભગવાન બનવું છે. તો આ કૃષ્ણ બનવું, ભગવાન બનવું એટલે શું? કોઈ કહેશે? બધા કહે છે ને, ઘણી વાર એવી થિયરીઓ ચાલતી હોય છે બહાર, આપણે જોઈએ છે આપણે જ ભગવાન છીએ. તો આ ભગવાન બનવું એટલે શું? ભોગતા બનવું છે બધાને. હરે કૃષ્ણ ભગવાન બનવું એટલે ભગવાન જેવા દિવ્ય ગુણો પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરવા. બટ વિચ ઇઝ નોટ આપણામાં એવું પ્રતિપાદિત કરવું, પેલું ફૂંક મારીને કઈ પેદા કરવું, આશીર્વાદ આપવા, એટલે હું પોતે પણ એક ભગવાન જ છું. એટલી શક્તિ છે મારી. ખૂબ ખૂબ ધન્યવાદ. બધાના જવાબો સાચા છે. આ બધું આર્ટિફિશિયલ છે, રિયાલિટીમાં ઇટ્સ નોટ પોસિબલ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભગવાન બનવું એટલે સ્વામી બનવું, કંટ્રોલર બનવું. હા, ભગવાન આ સૃષ્ટિને કંટ્રોલ કરી રહ્યા છે, પ્રકૃતિને કંટ્રોલ કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે ભગવાન દ્વારા જ બધું ઉદ્ભવ થાય છે ને ભગવાન દ્વારા જ કંટ્રોલ થાય છે. આપણું શરીર પણ ભગવાન દ્વારા કંટ્રોલ થાય છે. આપણા શરીરથી પણ આપણે સ્વતંત્ર નથી. આપણે જોયું વિરાટ સ્વરૂપનું સર્જન કેવી રીતે થયું. હા, તો જે ઇન્દ્રિયો જે છે એ ભગવાને આ બધી ઈચ્છા કરી ઇન્દ્રિયો બનાવવાની, એને સૂંઘવાની, પીવાની, ખાવાની. તો આપણે આ બધી કાર્યો પણ આપણે કરી શકીએ છીએ. વિચારો, તો એમાં પણ આપણા પાસે સ્વતંત્રતા નથી. ખાલી કર્મની સ્વતંત્રતા આપી છે ભગવાને. હવે ઘણીવાર લોકો કહે છે ને કે ભાઈ આપણે તો કઈ લઈને આવ્યા નહોતા ને કઈ લઈને જવાનું નથી. પરંતુ એવું નથી. આપણે આપણી ઈચ્છાઓ અને આપણા કર્મોને લઈને જઈએ છીએ. આ શીલા પ્રભુપાદ એમના વિડીયોમાં ખૂબ સુંદર રીતે સમજાવે છે કે આ જે થિયરી છે એ ખૂબ ખોટી છે. આપણા કર્મો અને આપણી ઈચ્છાઓને આપણે બીજા શરીરનું નિર્માણ કરવા માટે એને ઉદ્ભવ કરીએ છીએ. તો આ ઈચ્છાઓ જે છે એ ખૂબ મહત્વની છે. હા ને,
તો આ વસ્તુ ખૂબ સમજવાની આપણે જરૂર છે. તો ભગવાન બનવું એટલે કંટ્રોલર બનવું, હા ને, અને કંટ્રોલર સ્વામી બનવું. આપણા ઘરમાં પણ આપણને ઘણીવાર આપણે બધાની ઉપર જેને કહેવાય ને કે ભાઈ મારું કયું એમ જ થવું જોઈએ, હા, આ આગ્રહ બધા જ જીવોમાં આ બેઝિક નેચર છે જીવનો. તો આ બધું ક્યારે છૂટશે? જ્યારે ભગવાનની ભક્તિમાં આપણે લાગીશું, નામ જપમાં લાગીશું, ત્યારે આ બધું આપણે જે આ બધી ઈચ્છાઓ જે છે ને આપણી છૂટતી જશે. તો ભગવાન જે છે આ જીવની ઈચ્છાને કારણે ભૌતિક સર્જન કરવા માટે બંધાય છે, કેમ કે એમના બાળકો છીએ આપણે. તો આ રીતે આપણે સમજવાની જરૂર છે. આ શ્લોક ખૂબ મહત્વનો છે. તો ભગવાનનું રૂપ અને કાર્યો જ્યારે ભૌતિક જગતમાં પ્રગટ થાય છે ત્યારે મનુષ્ય જેવા જ લાગે છે, ને. તો કૃષ્ણ રામ પણ આપણા જેવા જ લાગે, કાર્યો પણ મનુષ્ય સમાજમાં પ્રગટ થાય છે એટલે મનુષ્યની જેવા કરે છે ભગવાન. મત્સ્ય સમાજમાં જ્યારે ભગવાને મત્સ્ય અવતાર લીધો ત્યારે એ રીતે કાર્ય કર્યું. કૂર્મ અવતારમાં એ કૂર્મ જેવું કામ કર્યું ભગવાને. પણ ભગવાનની દિવ્યતા તો સચવાયેલી જ રહે છે, ને. તો હવે મનુષ્ય જેવા કાર્યો કરે ભગવાન એટલે આપણને એમ લાગે કે ભાઈ ભગવાનના કાર્યો પણ ભૌતિક લાગે છે. મનુષ્ય પણ ટિફિન લઈને કામ પર જાય અને ભગવાન પણ ટિફિન લઈને ગાયો ચરાવવા જાય. ભગવાન આપણું પણ ફ્રેન્ડ સર્કલ છે, ભગવાનનું પણ ફ્રેન્ડ સર્કલ છે. આપણું પણ ઘર ફેમિલી માતા પિતા છે, ભગવાનને પણ ઘર ફેમિલી માતા પિતા છે. તો લોકો એટલા માટે વિચારે કે ભાઈ આપણા અને ભગવાનમાં કોઈ ફરક નથી. ભગવાનનું કાર્ય અને રૂપ સમાન લાગતા હોય, પરંતુ જીવ ક્યારે ભગવાન બની શકતો નથી. તો આ આપણે આ શ્લોકમાંથી સમજવાનું છે. તો એટલા માટે આ વસ્તુને સમજાવવા માટે ભગવાન ગોવર્ધન ઉઠાવે છે, ભગવાન પાણીમાં પથ્થરોને તરાવે છે. કોઈ દિવસ પાણીમાં પથ્થરો તર્યા આપણે જોયા? પરંતુ ભગવાનને ઈચ્છા કરી અને ભગવાન કે એટલે અહીંયા આ પૃથ્વીમાં પ્રગટ થઈ અને ભગવાન શું કરે? અસામાન્ય લીલાઓ કરે કે ભાઈ મારા જેવી શક્તિ જીવોમાં છે નહીં. ભગવાનને ભગવાન તરીકે સ્થાપિત કરવા માટે ભગવાન આવી લીલાઓ કરે અને અસામાન્ય કાર્યો કરે કે જે આપણે લોકો કરી ન શકીએ. ત્યારે આપણે સમજી શકીએ ને કે ભાઈ આપણે ભગવાન નથી. તો ભગવાન પાસે જે શક્તિ છે એ જીવમાં નથી, પરંતુ મૂર્ખ મનુષ્યો સમજી નથી શકતા ભગવાનને. ભગવાને કીધું ને ભગવદ્ ગીતામાં કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ. તો એટલા માટે સુખદેવજી કહે છે કે ભગવાન કાર્ય કરે છે પણ એ સાધારણ નથી હોતા. તો ભગવાન કહે છે કે મારે કાર્ય કર્મ કરવાની જરૂર નથી, તે છતાં પણ હું કરું છું લીલાઓના રૂપમાં. ઉદાહરણ આપવા માટે, લોકોને સમજાવવા માટે કે જે મને તત્વતઃ જાણશે તે પોતે કર્મ બંધનથી છુટકારો પામશે. ભગવાન બધા જીવનો ઉદ્ધાર કરવા માટે આવે છે અને ભગવાન તો પોતે પોતાનામાં આત્મારામ છે. ભગવાન તો સંતુષ્ટ છે. ભગવાન પાસે 6 ઈશ્વર્યો છે. ભગવાનને શું જરૂર છે આ બધું કરવાની? ભગવાનને બદ્ધ જીવની જેમ કાર્ય કરવાની જરૂર છે જ નહીં, પરંતુ જીવો ઉપર ભગવાન કૃપા કરે છે. તેથી આપણે હંમેશા ભગવાનને યાદ રાખવા જોઈએ અને શિલા પ્રભુપાદના સ્લોગનને આત્મસાત કરવું જોઈએ, કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. તો હવે આગળના શ્લોકમાંથી સુખદેવજી આગળ આ 36મા શ્લોકથી સુખદેવજી વિસર્ગનું વર્ણન કરે છે અને અલગ અલગ યોનિઓનું વર્ણન સુખદેવજી આગળના શ્લોકથી સમજાવશે. તો આવતીકાલના શ્લોકથી આપણે વિસર્ગનું સર્જન અને અલગ અલગ યોનિઓ કેવી રીતે ઉદ્ભવ થઈ એ બધાનું સર્જન જે છે એ આપણે સમજીશું. હરે કૃષ્ણ. ક્લાસનો એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ અમરેશ માતાજી. પ્રભુ હરે હરે કૃષ્ણ માતાજી. હા.
કૃપાલી લાડવા માતાજીએ સુદામા સેવા કરેલી છે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ કૃપાલી માતાજીનો અને એમની સેવા બદલ. કૃપાલી માતાજીને ભગવાનની નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય અને શુદ્ધ ભક્તિ તરફ ખૂબ જલ્દીથી આગળ વધે એવી અભિલાષા સાથે આપણે એમના માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ.